બીજ છે બીજ. આવું જોયું તમે બીજ? બિસ્કિટ ખાવા બેઠા અમારે સંધ્યાબેન. ભૂખ્યા થઈ ગયા? હેલો ગાઈસ, તો આજે આપણે જવાના છે વાડીએ, તો બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. માતાજી એમ કે અમારી બેન નીકળી ગયા રસ્તામાં છે. ગાડી આવે ઓલી સાઈડ ગારો છે તો તમે જોઈ શકશો મિત્રો. તો અમે છે ને પપ્પા દીકરી અહીંથી હાલ્યા કા બેન, જો અહીંથી પાણામાંથી હાલવાનું છે એટલે છે ને મારું પગ પડ લઈને કા બેન. હા, જો ધ્યાન રાખીને હાલવું પડે કેમ કે હજી અહીં પાણી ભરેલું છે. અમે વાડી બધું નીકળી ગયા છે, તો તમે વાડીમાં જાઓ, કામ કેવું કરો છો કમેન્ટ કરીને કહેજો. ચાલો મિત્રો, આજના બ્લોગમાં તમે બન્યા રહેજો. આજે ઘણું કામ છે, વાડીનું પણ છે, મંડપ નાખવાના છે, તો પછી કઈ રીતનું કામ લેશું એ તમને જોવા મળશે. આજના વિડીયોમાં બન્યા રહેજો. અમારી સાથે સંધ્યાબેન છે, હેતુબેન ને પૂર્વીબેન ને ભણવા ગયા છે. તમે અમારે ઊભી છે ગા, અમારા ગા ગામની ગા છે, 1 નંબર હોજી ગા છે. જો છે ને ભાવ છે. હા, અમારે હાવ હોજી હાથ ફેરી દે, ભાવને માથે હાથ ફેરી દે, માથે હાથ ફેરી દે, માથે હાથ ફેરી દે. તો છે ને એકદમ હોજી ગાડી આવું છે ને હાલે. મિત્રો, અમે જે ફાઇનલી અમારે વાડીના સીંડે પૂગી ગયા છે. અમારે સંધ્યાબેન એકલા પાછળ હલાવે, જોકે આગળ જઈને વિચાર્યા. અને આજનું વાતાવરણ મિત્રો એકદમ મસ્ત છે. તમારી સાઈડ કેવું વાતાવરણ છે તમે કહેજો. તમે જોઈ શકશો આપણી વાડીની નજીક આપણે આવી ગયા છે અને મસ્ત વાદળા છે. તમે જો કેટલું મસ્ત વાતાવરણ છે. હવે કદાચ આપણે વરસાદ થાય તો તમે જોઈ શકશો વાદળા છે. આજે પવન તો છે જ. અમારી બેન છે ને અરે અમારે ઢીંગલા લાવી બેન, ઢીંગલો લાવી કાંઈ મને આપની. ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે વાડીના કામે લાગી જાય. ગાડી આજે કઈ કામ છે એ પણ તમને જોવા મળશે. આપણે મંડપ પણ નાખવાના છે. તો આજના બ્લોગમાં તમે બની રહેજો. ફેમિલી બ્લોગ તમને સારું લાગે તો લાઈક કરો અને કહો. બેન અમારે અહીં રમે છે. તારે આવવું નથી વાડીએ? તારે વાડી આવવું નથી? હાલો. ચાલો મિત્રો, તો ફાઇનલી હવે આપણે જઈએ આપણી વાડીમાં. અને આજનો વ્લોગમાં તમે બની રહેજો અને સપોર્ટ દેજો. ચાલો મિત્રો, જઈએ આપણી વાડીમાં. તું રમાડે કોણ બસુ કેવાનું? આગળના ખેતરમાં બસ બેઠા એકલા બધા તો બેઠા. મજા આવે વાડી આવે, મજા આવે, મજા આવે રમવાની, મજા આવે. બાજુમાં એ રમતે સડી ભેંસ. આપણે નાનો પાડા નાખવાનો છે, પૂરો પાડો છે ને એને લઈ લે અને માથામાં બીજ છે, બીજ છે બીજ. આવું જોયું તમે બીજ? હા, બીજ નથી આવ્યો છું. હા. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આજે સિંડાનું કામ ચાલુ છે અને વાયરનું કામ પણ ચાલુ છે. તો તમે જોઈ શકશો કેટલું મસ્ત સીંડું છે. એક અહીંયા લાકડું ફોડી દીધેલું છે, એક અહીંયા ફોડેલું છે. હવે આ બધી વાયર કમ્પ્લીટ અહીંયા સુધી થઈ જાય એટલે 1 નંબર થઈ જાય અને આપણો દરવાજો પણ મસ્ત થઈ જાય. તો અમારે અહીં બિસ્કિટનો પ્લાન ચાલુ થઈ ગયો. બિસ્કિટ ખાવા બેઠા અમારે સંધ્યાબેન. ભૂખ્યા થઈ ગયા? હે બેન? પાણી ને બિસ્કિટ ને. તો ચાલો મિત્રો, પાછા લાગી જાય કામે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તને ભૂખ લાગી? બધા બિસ્કિટ ખાય. આપણે અહીંયા પાણી લાવેલા છે. બાજુમાં આપણે સપ્રેશન લાગે સિંડરનું એટલે ધ્યાન રાખીને મસ્ત કરવું પડે એમ છે. અમારે સંધ્યાબેન કંઈક વિચારે. શું વિચારે હે બેન? શું વિચારે? ચાલો મિત્રો, ફાઇનલી હવે બપોર થઈ ગયા છે ને બપોર સુધીમાં આપણે કામ કેટલું કર્યું ચાલો હું તમને બતાવું કે કઈ રીતનું કામ થયું છે. આજે અહીં બાવળિયા છે ને એ અમે નાખેલા છે અને આ મસ્ત અહીં બાંધી દીધા. અને આ જે દરવાજો આપણે બનાવ્યો છે મિત્રો, તમે જોઈ શકશો. ફોલ્ડિંગ દરવાજો છે, કાંટાની જાળી કેમ હોય એ ટાઈપ થઈ ગયું છે. એટલે ટાઈમ પરવારે આપણે આ રીતનું કર્યું છે. કંઈ સામગ્રી તો નથી.
છતાં આપણે કામે આવ્યા હતા બીજે અને બીજે કામે લાગી ગયા છે. એટલે તમે કહેજો કેટલો દરવાજો મસ્ત બન્યો છે. અને આ આટલી વાડ થઈ છે અને બપોર થઈ ગયા છે મિત્રો. હવે થોડીક ભૂખ લાગી, હવે ઘરે જાય જમવા. અને આ જે રસ્તો આપણે શું કામ રાખ્યો ખબર? આપણે કંઈ મિની ટ્રેક્ટર લઈ જવું હોય ને મિત્રો તો આમાંથી આપણે આવી જાય અને આ ઇઝીથી દરવાજો ખુલી જાય. ઓલું છે તે બાવળિયા નાખવા પડે પાછા અને પાછા ખોલવા પડે ને બહુ માથાકૂટ થતી. તો આ રીતનું કામ થયું છે મિત્રો. આ તાર તો અહીં લાગેલા છે. હવે આપણે ઝટકા મશીન એક ફિટિંગ કરવાનું છે, એ પણ પછી કરશું. તો પહેલાં જમી આવીએ. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ જમવા. તમને આ વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને સપોર્ટ દેજો. તો ચાલો મિત્રો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો આજે કેટલું કામ કરવાનું છે, આજે હજી મંડપ અહીં નાખવાના છે, એ પણ સાંજના જવાના છે. તો આ વ્લોગમાં કદાચ તમને જોવા મળશે. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચાલો મિત્રો હવે જઈએ આપણે જમવા. ચાલો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છે ઘરે. હવે થોડુંક જમી લે. મમ્મી તો વાડિયા જવાના હતા. એમ વાડિયા જવું કે અમારે બેન અહીંયા રમે, એકલા એકલા બેન રમે. લાઈટ નથી લાગતી. લાઈટ નથી? હે ક્યાં છે? લાઈટ નથી? ક્યાં છે? પંખો કોણ છે? અમારે હેતવી બેને ભણીને આવી ગયા લાગે. કા આવી ગઈ? ચાલો મિત્રો ફાઇનલી જમી લઈએ. આજે લાઈટ નથી એટલે હવે બહાર જમવાનું છે, પંખો બંધ છે. ચાલો હવે બધા મિત્રો જમી લઈએ. હવે બિલ કેટલું આવ્યું? બિલ પણ આજે લાઈટનું બિલ આવ્યું. લાઈટ નથી ને લાઈટનું બિલ આવ્યું. ઓફલાઈનમાં આવ્યું. હા શું છે? સેવ ટમેટા. સેવ ટમેટાનું શાક છે, રોટલો છે અને પંખો બંધ છે. ચાલો હવે જમી લઈએ. હવે ચાલો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું અને જમ્યા પછી પાછી આપણે લાઇટ આવી તો તમે જોઈ શકશો પંખો થઈ ગયો ચાલુ. તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે મસ્ત જમી લીધું. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો મિત્રો આપણે ફરી મળીશું નવા વ્લોગમાં. ચાલો મિત્રો બાય બાય.